હવે આપણે પેપર નંબર 20ની અંદર ક્વેશ્ચન નંબર 8 ભણશું કે એપ્રિશિએટ ચાર્લ્સ ડિકન્સ એઝ અ નોવેલિસ્ટ, કે ચાર્લ્સ ડિકનને છે એપ્રિશિએટ કરવાના છે એઝ અ નોવેલિસ્ટ, કે ચાર્લ્સ ડિકન્સ 1812 to 1870 ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ નોવેલિસ્ટ ઓફ ધ વિક્ટોરિયન એરા. અને ચાર્લ્સ ડિકનને છે કહેવાતો કે રિપ્રેઝેન્ટેટિવ કહેવામાં આવે છે, તે વિક્ટોરિયન એરાને છે કે એ છે રિપ્રેઝેન્ટ કરતા હોય એવું લાગે છે, કે રજૂ કરતા હોય એવું લાગે છે. હી રિપ્રેઝેન્ટ્સ ધ ટ્રેડન્સીસ, મેનર્સ, વાઇસીસ અને વર્ચ્યુસ ઓફ હિઝ એજ. અને એ છે એમના જે સમયગાળો હતો, એ જે એજની અંદર હતા વિક્ટોરિયન એજની, તો એ સમયની જે મનોવૃત્તિઓ હોય, વલણો હોય, પછી એ સમયના મેનર્સ, સદગુણ હોય, દુર્ગુણ હોય, બધું એ છે રિપ્રેઝેન્ટ કરતા હતા એમની નોવેલ્સની અંદર. અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી ઇન્ટ્રોડ્યુસ ધ પુઅર એન્ડ ધ ઓપ્રેસ્ડ. અને પહેલી વાર છે એમને શું કર્યું હતું કે ઇન્ટ્રોડ્યુસ ધ પુઅર, કે ગરીબ માણસોને છે ઇન્ટ્રોડ્યુસ કર્યા, અને બીજું જે પછાત વર્ગના હોય, પીડિત હોય, એને પણ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા. હી ફેલ્ટ ધ સફરિંગ ઓફ ધ પુઅર એન્ડ ડેપિક્ટેડ પિક્ચર્સ ઓફ ધ લાઈવ્સ ઇન હિઝ નોવેલ. અને એમને શું કર્યું હતું કે જે સફરિંગ, જે માણસો છે પીડાતા હોય, દુઃખ દર્દ જે એમને હોય ગરીબ માણસોને, એ બધું એમને છે પિક્ચર્સ, મીન્સ કે એને છે રજૂ કર્યું એમની નોવેલ્સની અંદર. હી અરાઉઝ ધ કોન્શિયસ ઓફ ધ પીપલ. અને એમને છે માણસોની છે સભાનતાને જાગૃત કરી. હી ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગ્રેટેસ્ટ ક્રિએટિવ જીનિયસ ઓફ ઇંગ્લેન્ડ. અને એમને છે ઇંગ્લેન્ડના સૌથી ક્રિએટિવ જીનિયસ તરીકે છે માનવામાં આવે છે. and he is among the greatest humorists of the world, and his sheer variety and the abundance of inventions he has no equal. અને he is among the greatest humorist, તમે કહી શકો કે જે હાસ્ય ઉત્પન્ન કરનારા વ્યક્તિઓ હોય એવા પણ એ હતા ઇન ધ વર્લ્ડ. અને બીજું કે એ સૌથી તમે કહી શકો કે શીર એટલે પૂરેપૂરા, વેરાયટી ઓફ અબોડન્સ, કે જે તમે કહી શકો કે અધિકતા હોય એમના જે ઇન્વેન્શનની, એમની જે રજૂઆતની. અને હી હેઝ નો ઇક્વલ. અને એમનું છે કોઈ સમકાલીન તમને જોવા મળશે જ નહીં. એમના છે મીન્સ કે સમકાલીન મીન્સ કે એમના કોઈ સમકક્ષ નહીં જોવા મળે. સમકાલીન તો જોવા મળશે પણ એમના કોઈ સમકક્ષ નહીં જોવા મળે. And in his childhood, Charles was a delicate child who used to read the Smollett, Fielding and the Sage. અને એમના બાળપણની વાત કરીએ તો કે બાળપણની અંદર બહુ નાજુક હતા, અને એવી રીતના એમની છે પરવરિશ કરવામાં આવી હતી. અને એ જે બધી અલગ અલગ જે વસ્તુ વાંચતા હતા એમની પણ અહીંયા જે રજૂઆત કરવામાં આવી છે, એ સ્મોલેટ છે, ફિલ્ડિંગ છે, સેજ છે, એ બધી વસ્તુને એ અનુભવતા હતા. આગળના પેજમાં વાત કરીએ તો કે હી વોઝ ઓલ્સો ફાઉન્ડ ઓફ થિયેટર. ઇન હિઝ ચાઇલ્ડહુડ હી હેડ વર્ક ઇન ધ બ્લેકિંગ ફેક્ટરી ડ્યુ ટુ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ. અને હી વોઝ ઓલ્સો ફાઉન્ડ ઓફ થિયેટર, કે એ થિયેટરના પણ ફાઉન્ડ હતા, કે એની પણ એ છે એમને ગમતું હતું, એની પણ એ શોધ કરતા રહેતા હતા. અને ઇન હિઝ ચાઇલ્ડહુડ, અને એના બાળપણની અંદર એમને છે ફેક્ટરીની અંદર છે કામ પણ કરેલું છે એના ફેમિલી પ્રોબ્લેમને લીધે. એન્ડ હી then become the shorthand writer and work as a reporter in the Sun and the Morning Chronicle. તો એમને છે હી ધેન બીકમ ધ શોર્ટ હેન્ડ રાઇટર, અને પછી એ છે શોર્ટ હેન્ડ રાઇટર પણ બની ગયા, કે જે નાની નાની વસ્તુઓ છે લખતા હોય. અને પછી એ રિપોર્ટર તરીકે પણ એક જે મેગેઝિન હોય એમાં એ કામ કરવા લાગ્યા હતા. અને પછી એમને છે લેટર ઓન હી વોઝ રિક્વેસ્ટેડ ટુ સપ્લાય અ બુક ટુ અ ગ્રુપ ઓફ પબ્લિશર. અને પછી એક પબ્લિશર જે હોય, પબ્લિશ કરતા હોય, એમને છે રિક્વેસ્ટ કરવામાં આવી, એટલે છે બુક પણ લખવાનું એમને શરૂ કર્યું. હી ઓરિજિનેટેડ ધ પોસ્ટમ્યુઅસ પેપર્સ ઓફ ધ પિકવિક ક્લબ. અને એને છે ઓરિજિનેટેડ, એમને છે સર્જન કર્યું જે પેપર્સ હોય ઓફ ધ પિકવિક ક્લબ માટે, તો એમનું નામ રાખ્યું હતું પોસ્ટમ્યુઅસ. ધીસ મેડ હિમ મોસ્ટ નોન લિટરરી ફિગર. અને આને છે આ જે લખાણ કર્યું એના લીધે પછી એને છે એ સાહિત્યના જે સૌથી જાણીતા એવા વ્યક્તિ તરીકે એમને ઉભરી આવ્યા. અને હિઝ પિકવિક પેપર્સ વોઝ અ ગ્રેટ સક્સેસ. અને એમને જે પિકવિક પેપર લખ્યું હતું એને બહુ વધારે સક્સેસ મેળવ્યું. હી વેરાઇડ હિઝ વર્ક વિથ મચ ટ્રાવેલિંગ ફ્રોમ અમેરિકા ટુ ઇટાલી ટુ સ્વિટ્ઝરલેન્ડ. અને એમનું જે વર્ક છે એ ટ્રાવેલિંગ મીન્સ કે એનું વર્ક છે એટલું બધું ફેલાણું કે અમેરિકાથી ઇટાલી સુધી લઈ લો, કે ઇટાલીથી સ્વિટ્ઝરલેન્ડ સુધી, તો એમને છે ખ્યાતિ મળતી રહી, નામના છે મળતી રહી. હિઝ પોપ્યુલારિટી વોઝ એક્સપ્લોઇટ જર્નાલિઝમ્સ એન્ડ હી એડિટેડ ધ ડેઇલી ન્યૂઝ. અને તમે કહી શકો કે એમની જે પોપ્યુલારિટી હતી એક શોષિત થઈ ગઈ જર્નાલિઝમની અંદર જ તે. અને હી એડિટેડ, એને પછી એડિટ કર્યું કે જે ડેઇલી ન્યૂઝ, એન્ડ ફાઉન્ડેડ અ હાઉસ હોલ્ડ વર્ક ઓલ ધ ન્યૂ રાઉન્ડ. અને આ એમના જે ફેમસ વર્ક છે પછી બનીને રહી ગયા જર્નાલિઝમની અંદર.
અને એઝ અ નોવેલિસ્ટ ડિકન્સ હેઝ કન્ટ્રીબ્યુટેડ અ લોટ, અને નોવેલિસ્ટ તરીકે ચાર્લ્સ ડિકને છે બહુ બધી વસ્તુ છે કન્ટ્રીબ્યુટ કરી છે લિટરેચરની અંદર. અને હિઝ સ્કેચીસ બાય બોયઝ ઇઝ ધ સિરીઝ ડીલિંગ વિથ ધ લંડન લાઈફ, અને જે લંડનની જિંદગી હોય, જે લંડનની લાઈફ હોય એ બતાવી છે કે એમનું જે સ્કેચીસ બાય બોયઝ એમને લખ્યું હતું એની અંદર. હિઝ ઓલિવર ટ્વિસ્ટ, નિકલ બાય હિઝ ધ ઓલ્ડ ક્યુરિયોસિટી શોપ વોઝ એન ઇમેન્સ સક્સેસ, અને આ જે એમના લખાણ હતા એમને તો બહુ વધારે પડતું એમને છે સક્સેસ છે અપાવી દીધું. હી ઓલ્સો રોટ અ હિસ્ટોરિકલ નોવેલ, અને એ છે હિસ્ટોરિકલ નોવેલ પણ લખતા હતા. બાર્ને બાય રેજ હતી, પછી હિઝ અ ક્રિસમસ કોરલ એન્ડ ડોમ્બે એન્ડ ધ સન્સ written in the America. David Copperfield is considered to be his masterpiece full of autobiographical touch. અને ડેવિડ કોપરફિલ્ડ વિશે તો હવે તમે બધા જાણો જ છો, કારણ આપણે છે એ ભણી પણ ગયા, અને આ જ પેપરની અંદર એ આવે છે. અને અપાર્ટ ફ્રોમ ઓલ હિઝ બ્લીક હાઉસ, ધ હાર્ડ ટાઈમ્સ, ધ ટેલ ઓફ ધ ટુ સિટીઝ, ધ ગ્રેટ એક્સપેક્ટેશન્સ આર ઓલ્સો વેરી મચ અપીલિંગ વર્સ. અને તમે કહી શકો કે વધારે પડતું પ્રશંસા પાત્ર જે એમનું કામ હતું એ આ બધા એમના લખાણ હતા, એમને લીધે આપણને એ વસ્તુ જોવા મળશે. હવે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. હવે આગળ છે ધ ફીચર્સ ઓફ ડિકન્સ નોવેલ, કે જે બધા ફીચર તમે કહી શકો કે જે ડિકનની નોવેલની અંદર આપણને મોસ્ટ ઓફ જોવા મળે છે. તો પહેલું છે પોપ્યુલારિટી, કે પોપ્યુલારિટી છે કેવી રીતના જોવા મળશે, તો કે ડિકન્સ અર્ન અ લોટ પોપ્યુલારિટી, કે એમની જે નામના છે એટ ધી એજ ઓફ 26, અને 26 વર્ષની ઉંમરને તો એમને ઘણી બધી નામના છે મેળવી લીધી હતી. એન્ડ ધસ ઇઝ વર્ક્સ વેર હાઈલી ડિમાન્ડેડ, અને એમનું જે વર્ક તમે કહી શકો કે બહુ વધારે પડતું છે એ ડિમાન્ડેડ હતું, માણસો ડિમાન્ડ કરતા હતા. ધ ડિમાન્ડ ઓફ હિઝ novels was so enormous that it often lead to the hasty and the ill-considered work, to crudity of plot. અને એમનું જે વર્ક માટે એટલું બધું છે વધારે પડતી ડિમાન્ડ છે કરવા લાગ્યા હતા, એના લીધે છે હેસ્ટી, એ ઉતાવળે છે લખવાનું શરૂ કરતા હતા. અને ઘણી વખત એમનું વર્ક છે કેવું થઈ જતું હતું કે ઇલ એટલે જે એની અંદર કંઈક ખામી રહી ગઈ હોય એવું થઈ જતું. અને બીજું કે જે તમે અણધમ કે આડેધડ લખેલું જેનો પ્લોટ હોય એવો જોવા મળતો હતો. and to unreality of characters and looseness of style, કે બીજું કે અનરિયાલિટી ઓફ કેરેક્ટર, કે એના કેરેક્ટર છે તે આપણને છે એટલા બધા રિયલ ન લાગે. અને બીજું કે તમે કેવું કે ઢીલાસવાળો એની સ્ટાઇલ છે લખવાની જોવા મળતી હતી. એમની પોપ્યુલારિટી એટલી થઈ ગઈ કે એની બુકની માણસો એટલી બધી ડિમાન્ડ કરવા માંડ્યા, એટલે એ એટલી સ્પીડમાં લખતા હતા, એટલે પછી એટલું એનું કન્ટેન્ટ છે પાવરફુલ હોતું નહોતું. બીજું છે રિયલિઝમ, કે વાસ્તવિકતાવાદ. ડિકન્સ ઇઝ અ પાયોનિયર ઇન ધ રિયલિઝમ, અને રિયલિઝમની અંદર ડિકન છે એ મુખ્ય છે, પાયોનિયર છે, શરૂઆત કરનારા છે. હિઝ કીન ઓબ્ઝર્વેશન્સ મેક્સ હિમ અ રિયાલિસ્ટ ઓફ હાઈએસ્ટ ઓર્ડર, અને એમનું જે એકદમ માઇક્રો તમે કહી શકો કે કીન જે કહી શકો ઓબ્ઝર્વેશન, જે વસ્તુની ઓબ્ઝર્વ કરતા હતા એના લીધે જ એમને છે સૌથી સારા એવા હાઈ ઓર્ડર રિયાલિસ્ટ કહેવામાં આવતા હતા. અને એઝ અ રિયાલિસ્ટ અને એક વાસ્તવવાદ તરીકે તમે એને લ્યો તો હી સેન્ટર્ડ હિઝ આઈઝ ઓન ધ લંડન એન્ડ લો લાઈફ, અને એમની આઈઝ છે વધારે પડતું એ કેની ઉપર ફોકસ કરતા હતા એમના લખાણની, તો કે લંડનની જે લાઈફ હોય, અને કેવી, તો કે લો લાઈફ જે ગરીબ માણસોની હોય એવી. હી વોઝ ધ ફર્સ્ટ જેન્યુન સ્ટોરી ટેલર ઓફ ધ લંડન લાઈફ, અને આ છે પહેલાં એવા જેન્યુન તમે કહી શકો કે જે લંડનના સ્ટોરી ટેલર હતા લંડન લાઈફની. હિઝ બેસ્ટ કેરેક્ટર્સ બિલોંગ ટુ ધ લોઅર ક્લાસ લાઇક ધ વર્કહાઉસ, સ્લમ્સ એન્ડ પ્રિઝન્સ, અને એમનું જે વર્ક છે કેવું, તો કે જે તમે કહી શકો કે જે વર્કહાઉસ જે કામ કરતા હોય માણસો એવું, પછી જે સ્લમ જે ઝૂંપડપટ્ટીને એવો એરિયા હોય, પ્રિઝન જે જેલમાં હોય, એ બધી વસ્તુને એ છે પોતાના વર્કની અંદર બહુ સારી રીતના વર્ણવી લેતા હતા. હી ઓલ્સો એક્સપોઝિસ ધ વેરિયસ ઇવિલ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, અને જે એ છે એક્સપોઝ એ બારે પાડતા હતા જે અલગ અલગ પ્રકારના તમે કહી શકો કે દૂષણો હોય જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની અંદર હોય, ઔદ્યોગિક ક્રાંતિની અંદર જોવા મળતા હતા, એને પણ એ પોતાના વર્કની અંદર છે બારે પાડતા હતા. હી ડિસ્ક્રાઇબ્સ વિવિડલી ધ ટેરર્સ એન્ડ ધ ફોર્ચ્યુન્સ સફર્ડ બાય ચિલ્ડ્રન્સ, અને એ છે જે બાળકોને પણ જે મુસીબતો થતી હતી અલગ અલગ પ્રકારની, જે ટેરર્સ જે ભય થતા હતા, જે એ બધી વસ્તુ જેના લીધે સફર કરતા હોય એ બધી વસ્તુ પણ એ પોતાના વર્કની અંદર બતાવતા હતા. ધ સોર્ડિડ કન્ડિશન્સ ઓફ ધ ઇંગ્લિશ
પ્રિઝન ઇઝ ઓલ્સો એક્સપોઝડ, અને જે તમે કહી શકો કે ઇંગ્લિશ પ્રિઝન એ સમયની જે જેલની જે કન્ડિશન હતી એ પણ બતાવતા હતા, એ પણ એક્સપોઝડ, એ પણ બહાર પાડતા હતા. એની પછી છે હ્યુમેનિટેરિઝમ. એઝ અ હ્યુમેનિટેરિયન, Dickens criticized all institutions, churches, offices, laws, reformatories and the aristocratic system. આ છે એઝ અ તમે આને માનવતાવાદ તરીકે જુઓ તો ડિકન છે એ ક્રિટિસાઇઝ કરતા હતા કે જે બધી ઇન્સ્ટિટ્યુશન, જે સંસ્થાઓ હોય, પછી ચર્ચ હોય, ઓફિસ હોય, જે કાયદાઓ હોય, એ બધી વસ્તુને, અને બીજું જે એરિસ્ટોક્રેટિક જે સિસ્ટમ હોય કે જે ઉચ્ચ વર્ગના માણસો છે એને ન્યાય આપતી હોય સિસ્ટમ, અને લોઅર ક્લાસના પીપલ સામે પણ ના જોતી હોય, તો કે એવી સિસ્ટમને છે પણ એ ક્રિટિસાઇઝ કરતા હતા પોતાના વર્કની અંદર. એ છે માનવતાની અંદર છે વધારે પડતું ભાર મૂકતા હતા. And he shows his sympathy for the outcast, the poor and the downtrodden and the exploited and all victims of society. અને he shows his sympathy, એ છે પોતાની સિમ્પથી, પોતાનો દયાભાવ છે બતાવતા હતા જે આઉટકાસ્ટ હોય, કે જે તમે કહી શકો કે જે માઇનોરિટી કાસ્ટ હોય, અને બીજું કે જે પુઅર ગરીબ માણસો હોય, અથવા તો જે તમે કહી શકો કે જે શોષિત વર્ગ હોય, જે વિક્ટિમ્સ હોય, જે તમે કહી શકો કે જે માણસો ઉપર ખોટું શોષણ થતું હોય, એ બધાનું છે ઉપર છે એ વધારે પડતું ધ્યાન દેતા હતા અને પોતાના વર્કની અંદર છે એ એમને બહારે પાડતા હતા, એમની ઉપર લખતા હતા. પછી છે કેરેક્ટરાઇઝેશન્સ. તો ડિકન્સ ડીલ્સ વિથ ધ કેરેક્ટર્સ, નોટ વિથ અ કેરેક્ટર. અને ડિકન છે કેરેક્ટર્સ છે બધે બહુ વધારે પડતા જે પાત્રો હોય એમના વિશે છે રજૂઆત કરતા હતા. કોઈ એક વ્યક્તિને સંદર્ભમાં રાખીને એ નહોતી વાત કરતા, કે આખા જે સમાજ હોય એમની વાત કરતા હતા. એ નંબર ઓફ પીપલ છે વધારે પડતા લોકોની છે વાત કરતા હતા. હી ડઝ નોટ એનાલાઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલ. એ છે કોઈ એક વ્યક્તિને એનાલાઇઝ નહોતા કરતા, બટ હી પોર્ટ્રેટ્સ ન્યુમરસ કાઇન્ડ્સ ઓફ હ્યુમન બિંગ્સ. પણ એ છે બહુ વધારે પડતા માણસોને છે એ શું કરતા હતા, તો કે એને છે સેન્ટરમાં રાખીને વાત કરતા હતા, એમનું છે એ પોર્ટ્રેટ્સ કરતા હતા, એમના વિશે લખતા હતા. કે કોઈ એક જ વ્યક્તિ નહીં કે એક એમને સ્પેસિફાઈ કરવામાં આવે કે આ જ વ્યક્તિ ઉપર એ, પણ એ અલગ અલગ પ્રકારના જે માણસો હોય, અલગ અલગ વર્ગના હોય, બધા માણસોની એ સ્ટોરી છે એ રજૂ કરતા હતા. હવે આગળના પેજ પર જોઈએ. He presents every details of the manners, appearance, dress, etc. of his characters. અને એ છે પ્રેઝન્ટ રજૂ કરતા હતા કે એવરી ડિટેલ, એ છે નાનામાં નાની જે માઇક્રો વસ્તુ હોય એની પણ ઓબ્ઝર્વ કરતા હતા. એમની જે મેનર્સ હોય, જે રીતભાત હોય, એનું જે દેખાવ છે, એમના કપડાં છે, બધું એમના કેરેક્ટર્સ હોય એમના વિશે રજૂ કરતા હતા. અને ઇટ ઇઝ સેડ દેટ હિઝ કેરેક્ટર્સ આર નોટ ઇન્ડિવિજ્યુઅલ બટ ટાઈપ્સ. કે એવું કહેવામાં આવે છે કે એમના જે કેરેક્ટર છે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એ વ્યક્તિગત ન હોય, પણ એ બધા જ જે પ્રકારના વ્યક્તિઓ વિશે વાત કરતા હોય. એન્ડ હિઝ કેરેક્ટર્સ ડુ નોટ રિએક્ટ અપોન ઈચ અધર. અને એમના કેરેક્ટર છે એકબીજા ઉપર છે આધારે ન રાખતા હોય, એકબીજા ઉપર એ રિએક્ટ ન કરતા હોય, એ બધા છે ઇન્ડિવિજ્યુઅલ હોય. ધે ડુ નોટ એક્ટ એટ ઓલ. એ છે એક્ટ કરતા જ ન હોય. ધે ઓનલી બિહેવ એન્ડ શો ઓફ ધેર અનલાઇકનેસ. અને એ છે ધે ઓનલી બિહેવ, એ ખાલી શું કરે તો કે બિહેવ કરે, એન્ડ શો ઓફ, અને શું બતાવે તો કે ધે અનલાઇકનેસ, કે એને જે વસ્તુ પસંદ ન હોય એવી છે બતાવે. પછી આગળ છે હ્યુમર એન્ડ પેથોસ. કે જે હ્યુમર અને પેથોસની વાત કરીએ તો આગળનો પોઈન્ટ છે હ્યુમર એન્ડ પેથોસ, કે જે રમૂજ હોય અને બીજું દયાભાવ હોય. તો કે ડિકન્સ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ હ્યુમરિસ્ટ. અને ડિકન્સને છે વન ઓફ ધ ગ્રેટેસ્ટ હ્યુમરિસ્ટ માનવામાં આવે છે, કે જે પોતાના નોવેલની અંદર છે હાસ્ય છે ઉત્પન્ન કરનારા હોય. અને ઇન ધીસ કોન્ટેક્સ હી કેન બી કમ્પેર્ડ વિથ શેક્સપિયર. અને આ કોન્ટેક્સની અંદર છે તમે વાત કરીએ તો કે એમને જો વિલિયમ શેક્સપિયર સાથે કમ્પેર કરવામાં આવ્યા છે. અને હિઝ હ્યુમર ઇઝ ધ સોલ ઓફ હિઝ રાઇટિંગ. અને એનું જે હાસ્ય ઉત્પન્ન કરનારા જે શૈલી છે એ કેવું છે તો કે સોલ ઓફ હિઝ રાઇટિંગ, કે એની તમે કહી શકો કે એની રાઇટિંગ જે લખાણ છે એની એક આત્મા હોય એવું છે. ધ કી નોટ ઓફ હિઝ હ્યુમર ઇઝ ટોલરન્સ. અને એમની જે ક્યુ નોટ હોય, તમે કહી શકો કે મુખ્ય વસ્તુ ઓફ હિઝ હ્યુમર ઇઝ ટોલરન્સ, કે જે સહનશક્તિ બતાવતા હોય, સહિષ્ણુતા બતાવતા હોય એવું હોય. ઇટ અરાઇઝિસ ફ્રોમ ધ હાર્ટ એન્ડ નોટ ફ્રોમ ધ લિપ્સ. એ છે આપણા અંદર હૃદયથી જ અંદરથી છે આપણને આનંદ આપે, નોટ ફ્રોમ ધ લિપ, કે જે આપણે ફેસ ઉપર આપણા લિપ ઉપર જોઈએ કે એવી રીતના નહીં, પણ આપણને અંદરથી જ આનંદ આપે. હિઝ હ્યુમર ઇઝ
બ્રોડ, અને એમનું જે હ્યુમર હતું એ કેવું હતું, આમ કહેવાય શકાય છે કે પહોળા પ્રમાણના હતું હોય એવું હતું. અને હ્યુમન એન્ડ ક્રિએટિવ, અને એ પાછું તો એ માનવીય હોય, ક્રિએટિવ હોય, ફ્રી હોય, વિવેશિયસ હોય, મીન્સ કે જે વિવેશિયસ મીન્સ કે જે જીવંત હોય એવું. અને he is par excellence in creating humorous characters, Mr. Pickwick, Miss Gamp, Mr. Micawber, so on. અને એ તમે કહી શકો કે એમનું રાઇટિંગ છે કેવું હતું, તો કે એક તો ક્રિએટિવ હતું, અને બીજું શ્રેષ્ઠતાવાળું હોય કે જે ઉત્કૃષ્ટ કહી શકો તમે. એમના કેરેક્ટરના જે નામ આપેલા છે, જે અલગ અલગ નોવેલની અંદર આવે છે, એમની વાત છે, ને ઘણા બધા બીજા. એન્ડ ધ એડમિક્સચર્સ ઓફ હ્યુમર, અને એમનું જે તમે કહી શકો કે જે મિક્સચર ઓફ હ્યુમર છે, એમની જે શૈલી છે રજૂઆતની, એ બધા જે હ્યુમર્સને ભેગા કરે છે એ બહુ એક્સલન્ટ હોય છે. અને બીજું સેટાયર એન્ડ ફોર્સ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ ડિકન્સ નોવેલ્સ, કે એની અંદર તમને કટાક્ષ જોવા મળશે અને ફોર્સ પણ જે જોવા મળશે એ તમે એનું ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કહી શકો ડિકનની નોવેલનું. ઓફકોર્સ હિઝ હ્યુમર ટેક્સ અ સેટાયરિક ટર્ન્સ વેન હી એક્સપોઝિસ ધ ઇવિલ્સ ઓફ હિઝ એજ, અને એમનું જે તમે કહી શકો કે એનું જે હાસ્ય છે ટેક્સ અ સેટાયર, કે સેટાયરિક થઈ જાય, કે ઘણી વખત હાસ્ય માણસો છે એવી રીતના રમૂજ છે એ રજૂ કરતા હોય કે એ સેટાયરિક થઈ જાય, કે જે કટાક્ષ કરતા હોય પણ કટાક્ષ લાગે નહીં. ટર્ન્સ વેન હી એક્સપોઝિસ, કે એ લાગે કે જ્યારે ધ ઇવિલ્સ ઓફ હિઝ એજ, કે જે એમના સમયના જે ઇવિલ જે દૂષણોની વાત કરતા હોય એ છે હ્યુમરસ રીતના વાત કરતા હોય, પણ એ જે સેટાયરિક લાગવા મળે. અને હિઝ સેટાયર કવર્સ અ ગ્રેટ પાર્ટ ઓફ ધ ઇંગ્લિશ લાઈફ, અને એમનું જે સેટાયર છે ખરેખર એ કવર કરતા હતા, એ છે આવરી લેતા હતા અ ગ્રેટ પાર્ટ ઓફ ધ ઇંગ્લિશ લાઈફ, કે જે આખું ઇંગ્લિશ પાર્ટનું લાઈફ હતું કે જે એ આખું છે એ કવર કરી લેતા હતા. ધ કેરેક્ટર્સ ઓફ ધ ડેવિડ, પીપ એન્ડ ધ પોલ આર ધ ફાઇન મિક્સચર્સ ઓફ ધ હ્યુમન્સ એન્ડ પેથોસ, અને આ જે કેરેક્ટર એમને ડેવિડ કોપરફિલ્ડ, તો એમને જે ઓટોબાયોગ્રાફિકલ ટચ આપ્યો છે, મીન્સ કે એવું પણ માનવામાં આવે છે કે જે ડેવિડ કોપરફિલ્ડ છે ચાર્લ્સ ડિકનની ખુદની લાઈફ ઉપર જ બેઝ છે. એટલે એની અંદર જે તમે કહી શકો રમૂજ અને જે દયાભાવ બંને છે જોવા મળે છે. એન્ડ ધસ ધેર ઇઝ એન આર્ટિસ્ટિક ફ્યુઝન ઓફ હ્યુમર્સ એન્ડ પેથોસ ઇન હિઝ નોવેલ, અને તમે કહી શકો કે એકદમ તમે આર્ટિસ્ટિક રીતના છે એમનું ફ્યુઝન, એમને જે બધી વસ્તુનું જે મિલાવટ ભેગી કરી હોય એ એમના હાસ્ય અને દયાભાવથી આપણી સામે છે એ રજૂ કરે છે. તો કે આ એમને જે હ્યુમર અને પેથોસ છે બંનેનું મિક્સર છે એ એમની નોવેલની અંદર કરતા હતા, એ આપણી સામે રજૂ કર્યું હતું. હવે આગળનું જે નેક્સ્ટ પોઈન્ટ છે પ્લોટ કન્સ્ટ્રક્શન, એ જોઈએ. તો પ્લોટ કન્સ્ટ્રક્શન કે જે એમનું લખાણ છે એનું કન્સ્ટ્રક્શન છે એ કેવું છે, એમની શૈલી કેવી છે, તો કે સૌથી અગત્યનું કોઈ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો આ પ્લોટ કન્સ્ટ્રક્શન છે, કે જે એમનું લખાણ છે એ તાલબદ્ધ લયબદ્ધ રીતના નહીં હોય તો છે સામેવાળા રીડરને છે એટલું બધું ઇમ્પેક્ટ નહીં છોડે એના ઉપર. એન્ડ ઇટ ઇઝ સેડ દેટ ડિકન્સ નોવેલ્સ હેવ નો ઓર્ગેનિક પ્લોટ, અને એવું પણ કહેવામાં આવે છે કે ડિકન્સના જે નોવેલ હોય એની અંદર કોઈ તમે ઓર્ગેનિક પ્લોટ છે ન જોઈ શકો, કે જે તમે કહી શકો કે આવી જ આ ઘટના પછી આ ઘટના થવી જોઈએ એવી રીતના ન હોય ડિકન્સના પ્લોટની અંદર. ધે આર ફૂલ ઓફ ધ ડિટેચેબલ એપિસોડ્સ. ડિટેચેબલ એપિસોડ મીન્સ કે જે અલગ પડતા હોય એવા, કે એક ઘટનાને છે બીજી ઘટના સાથે ઘણી વખત કોઈ સંબંધ ન બતાવ્યો હોય એને છે એપિસોડિક બતાવી હોય એવી. અને કેરેક્ટર સર્વ્સ નો પર્પઝ ઇન ધ ફર્ધરિંગ ધ પ્લોટ, અને જે કેરેક્ટર છે એ પ્લોટને આગળ ધપાવવા માટે છે એનો કોઈ રોલ જ ન હોય, એનું કોઈ હેતુ ન હોય એવી રીતના પણ બતાવ્યા હોય. હવે આગળના પેજ પર જોઈએ. હિઝ અર્લી નોવેલ્સ આર યુઝવલી સિમ્પલ ઇન સ્ટ્રક્ચર. એનું જે પહેલાંની જે લખાણ હતું, પહેલાં જે નોવેલ લખતા હતા એ કેવી હોય તો કે યુઝવલી સિમ્પલ ઇન સ્ટ્રક્ચર, કે એનું સ્ટ્રક્ચર છે એનું જે માળખું હોય એકદમ સિમ્પલ હોય. હી ફોલોડ ધ પિક્રેસ ટ્રેડિશન, અને એ છે કેવું ફોલો કરતા તો જે ચિત્રવાળું હોય, મીન્સ કે ચિત્રાત્મક હોય એવી ટ્રેડિશનને છે ફોલો કરતા હતા. લેટર ઓન હિઝ વર્ક્સ હી ગેઇન ધ પાવર ઓફ ધ કન્સ્ટ્રક્ટિંગ એલોબરેટ પ્લોટ્સ, અને પછી છે એમને છે ગેઇન મીન્સ કે મેળવી લીધું અને કન્સ્ટ્રક્ટિંગ ધ એલોબરેટ પ્લોટ્સ, કે જેને તમે કહી શકો કે વિસ્તારથી છે રજૂ કરી શકાય એવા પ્લોટ છે એ લખવા માંડ્યા. પછી આગળનું છે ઇમેજિનેશન્સ, કે એમની જે તમે કહી શકો કે વિચાર શક્તિ, એમનું જે ઇમેજિનેશન પાવર હોય એ. અને નો ઇંગ્લિશ નોવેલિસ્ટ એક્સેલ્સ ડિકન્સ ઇન ધ મલ્ટીપ્લિસિટી ઓફ હિઝ કેરેક્ટર્સ એન્ડ સિચ્યુએશન્સ.
તો કોઈ એક્સેલ એટલે કોઈ એને છે પછાડી ન શકે, કોઈ એને પાછળ ન છોડીએ કે કોઈ ઇંગ્લિશ નોવેલિસ્ટ છે જે ડિકનના કેરેક્ટર્સ અને એની જે તમે કહી શકો કે એમની જે સિચ્યુએશન અને એમની જે રજૂઆતની શૈલી છે એની અંદર ચાર્લ્સ ડિકનને છે કોઈ પાછળ ન છોડી શકે. હી ક્રિએટ્સ ફોર અસ અ હોલ વર્લ્ડ ઓફ પીપલ, અને આપણી સામે આખી કહેવાય કે માણસોની દુનિયા છે રજૂ કરી દે. અને ઇન ધીસ વર્લ્ડ હી ઇઝ મોસ્ટ એટ હોમ વિથ persons of the lower and the middle ranks, and world is most at the home with the persons of the lower and the middle class ranks of life. અને ઇન ધીસ વર્લ્ડ, અને આ દુનિયાની તમે એ જે રજૂ કરે છે દુનિયાની વાત કરીએ તો કે હી ઇઝ મોસ્ટ એટ હોમ વિથ અ પર્સન્સ, કે કેવું ઘર હોય છે તો કે મોસ્ટ ઓફ વિથ પર્સન્સ, કે એની અંદર કેવા બધા પર્સન હોય છે તો કે લોઅર ક્લાસ અને મિડલ જે રેન્કના દુનિયાની અંદર જે વ્યક્તિઓ હોય એની એ છે રજૂઆત કરે છે. અને એક આખું તમે એનું હોમ એટલે મીન્સ કે એક જ ઘરની અંદર આ બધા જ વ્યક્તિઓને ભેગા કરી દીધા હોય એવી આપણી સામે એક જ નોવેલની અંદર આ બધા કેરેક્ટર્સને છે વર્ણવી લીધા હોય એવી રીતના એની ઇમેજિનેશન શૈલી છે એ આપણી સામે રજૂ કરે છે. અને પછી છે મેનરિઝમ, કે એમની જે તમે કહી શકો પદ્ધતિઓ. તો ડિકન્સ મેનરિઝમ્સ આર મેની એન્ડ ધે ડુ નોટ મેક અ ગુડ ઇન હિઝ નોવેલ. અને એમની જે તમે કહી શકો કે એમની પદ્ધતિઓ હતી એ ઘણી બધી હતી, અને ધે ડુ નોટ મેક ગુડ ઇન હિઝ નોવેલ, પણ એની નોવેલની અંદર એ કોઈ ગુડ એટલે સારી રીતના છે વર્ક નહોતી કરતી. અને ઇટ હેઝ ઓફન બીન પોઇન્ટેડ આઉટ that his characters are created not in the round but in the flat. પણ એમના જે કેરેક્ટર છે તમે કહી શકો કે નોટ ઇન ધ રાઉન્ડ, કે કોઈ રાઉન્ડ એટલે કોઈ એક જ સર્ક્યુલરની અંદર ન હોય, બટ ઇન ધ ફ્લેટ, પણ એ કેવું હોય કે સીધા હોય, એનું જે શૈલી હોય એ સીધી હોય રજૂઆતની. અને ઈચ રિપ્રેઝન્ટ વન મૂડ, અને દરેક છે શું હોય કે એક જ મૂડને છે રિપ્રેઝન્ટ કરતા હોય. અને વન ટર્ન્સ ઓફ ફ્રેઝ, ફોર એક્ઝામ્પલ યુરેન હિપ ઇઝ અ અમ્બલ. તો છે તમે યુરેન હિપનું જે કેરેક્ટર છે જે કહી શકો કે એકદમ લાલચી વ્યક્તિ હતો, અને અંબલ એટલે મીન્સ છલકાતું હોય. આગળ જોઈએ એમની સ્ટાઇલ, એમની જે લખવાની તમે કહી શકો કે શૈલી. ડિકન સ્ટાઇલ ઇઝ નાઇધર પોલિશ્ડ નોર સ્કોલરલી બટ ઇટ ઇઝ અ ક્લિયર, રેપિડ એન્ડ વર્કમેન લાઇક. અને ડિકનની જે સ્ટાઇલ હતી એ તમે કહી શકો કે એવી કોઈ પોલિશ્ડ નહોતી અને કોઈ એવી સ્કોલરલી નહોતી કે જે સ્કોલર લખતા હોય એવી, બટ ઇટ ઇઝ અ ક્લિયર, પણ એ કેવી હતી એકદમ ક્લિયર હતી, પછી રેપિડ એકદમ સીધું જતું હોય એવી, અને બીજું કે જે વર્કમેન લાઇક કે કુશળતાવાળી હોય એવી હતી. અને ધ સ્ટાઇલ ઓફ વર્કિંગ જર્નલિસ્ટ, કે તમે સ્ટાઇલ ઓફ વર્કિંગ જર્નલિસ્ટ એટલે કોઈ પત્રકાર છે કેમ થ્રુ ધ પોઈન્ટ છે કોઈ વસ્તુ રજૂ કરતા હોય એવી હતી. હી એડોપ્ટ્સ આ લિરિકલ સ્ટાઇલ, અને એમને છે એડોપ્ટ જે લીધી હતી શું તો કે લિરિકલ સ્ટાઇલ, અ કાઇન્ડ ઓફ વર્ઝ ઇન પ્રોઝ, કે જે તમે કવિતાવાળી શૈલી હોય એને છે પ્રોઝની રીતના ગદ્યની રીતના છે રજૂ કરતા હોય એવું. અને ઇન શોર્ટ ચાર્લ્સ ડિકન્સ ઇઝ ધ મોસ્ટ ઓરિજિનલ નોવેલિસ્ટ ઓફ ઇંગ્લેન્ડ. અને ઇન શોર્ટ તમે કહી શકો કે ચાર્લ્સ ડિકન છે મોસ્ટ ઓરિજિનલ નોવેલિસ્ટ ઓફ ઇંગ્લેન્ડ. અને ઇન શોર્ટમાં તમે કહી શકો કે ચાર્લ્સ ડિકન છે મોસ્ટ ઓરિજિનલ નોવેલિસ્ટ છે ઇંગ્લેન્ડના, છે સૌથી તમે કહી શકો કે જે પ્રખ્યાત હોય એવા. હી ઇઝ વન ઓફ ધ માસ્ટર ઓફ પ્રોઝ, અને ગદ્યના તો છે માસ્ટર છે લખાણની શૈલીની અંદર. અને હી સ્ટાઇલ ઇઝ ઓફન ટુ મચ મેનર્ડ, અને એની જે લખવાની શૈલી છે એકદમ મેનરની અંદર હોય. અને હી સ્ટાઇલ ઇઝ ધ સ્ટાઇલ ઓફ ધ વર્કિંગ જર્નલિસ્ટ, અને એમની જે સ્ટાઇલ હતી એ કોઈ વર્કિંગ જર્નલિસ્ટની જે પત્રકાર જે લખતા હોય એવી હતી. અને હી હેઝ લેફ્ટ અસ રીચ એન્ડ વેરાઇડ ઇનહેરિટન્સ, અને એ છે આપણી પાછળ જે મૂકતા ગયા છે શું તો કે એકદમ રીચ અને જે વેરાઇડ ઇનહેરિટન્સ, કે જે વારસો છે છોડતા ગયા હોય એવો છોડતા ગયા છે. હવે આગળની બે લાઈન છે જોઈએ. હિઝ કેરેક્ટર્સ આર અ મેમરેબલ કન્ટ્રીબ્યુશન્સ ટુ ધ ઇંગ્લિશ નોવેલ, અને એમના જે કેરેક્ટર હતા એ ખરેખર કહેવાતું કે મેમરેબલ, જે યાદગીરી છોડી જાય આપણી ઉપર, હંમેશા માટે આપણને યાદ રહી જાય એવી પ્રકારનું કન્ટ્રીબ્યુશન હતું ઇંગ્લિશ નોવેલની અંદર. તો આ જે ચાર્લ્સ ડિકન હતા તો આ આપણી એની વાત કરી, અને આ ક્વેશ્ચન નંબર 8 અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળના વિડીયોમાં જોઈશું.